હવે પછી બધાની એવી કોમેન્ટ હતી કે તમે એડિટ શેમાં કરો છો વિડીયો એમ. તો છે ને એડિટ કરવાના તો ઘણા બધા આવતા હોય એપ્લિકેશન. તો પણ મેં જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે હું ફિલ્મેરોમાં કરતી. તો ફિલ્મેરોમાં તો છે ને એ ચાર્જ લાગે છે, મહિને આપણે 200 રૂપિયા એને દેવા પડે. કેમ કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અને મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને અત્યારે રોંઢાના 6:30 વાગી ગયા છે અને હું આવી ગઈ છું મસ્ત મજાની ધાબા પર. તો ફેમિલી જો મેં છે ને મારો ફોનને અહીંયા ટેનમાં મૂકી દીધો છે, કેમ કે કોઈ છે નહીં વિડીયો શૂટ કરવા વાળું. મારે એકલીને જ તે બધું એડજસ્ટ કરવાનું છે. તો એમાં સાજીદ ઘેરે હોય નહીં અને છોકરાઓ કોઈ છે નહીં અત્યારે, નકરે કોઈ ફોન પકડે. અને નીચે બેસી ગઈ છું, કેમ કે તાપે પવન પાછો વધારે આવે કે નહીં, એટલે હું નીચે બેસી ગઈ છું. અને હાલો હું તમને કહું કે હું લોંગ વિડીયો અને શોર્ટ વિડીયો કઈ રીતે હું બનાવું છું એમ. એટલે બેયનું શૂટ છે ને હું અલગ જ લઉં છું. તો હું પહેલાં તમને બતાવું કે લોંગ વિડીયો આપણે કઈ રીતે લેવાનો છે. લોંગ વિડીયો છે ને આપણે કોઈ પણ શોર્ટ વિડીયો લો કે લોંગ વિડીયો લો, એને છે ને આપણે આમ સામે ફોન નથી રાખવાનું, ફોનને આપણે ઊંધો રાખવાનું છે એમ. આ રીતનો ઊંધો ફોન રાખીને આપણે શૂટ લેવાનું છે. છે ને બ્લોગની શરૂઆત કરવાની હોય ને તો તમારે કઈ રીતે કરવાની ખબર? ફોન લઈ લે, કોઈ પણ ફોન આલે, એવું નથી કે ઊંચી રેન્જવાળો ફોન જોવે કે પછી આઈફોન જોવે, એવું કંઈ નથી. તમારા પાસે જે પણ ફોન હોય ને એન્ડ્રોઈડ, એમાંથી તમે વિડીયો શરૂ કરી શકો. એટલે મતલબમાં રિઝલ્ટ થોડું સારું આવવું જોઈએ એમ. તો છે ને પાછળનો કેમેરો કરી નાખવાનો. પછી હવે આપણે ફોનને ઊંધો પકડવાનો છે, આ રીતનું ઊંધો પકડવાનો છે. તો છે ને આવી રીતે ઊંધો પકડી અને લેવાનું છે. કે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. અને મારી ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે. આ રીતનું તમને જે પણ કાંઈ દેખાય ને, એટલે કે તમે ફરવા ગયા હોય, આ રીતનું તમારે છે ને શૂટ લઈ લેવાનું છે. કે તમે ક્યાંય પણ ગયા હોય છે, જેમ કે ફરવા ગયા હોય કે પછી રેસીપી વિડીયો બનાવતા હોય, તો તમારે છે ને હંમેશા પાછળના કેમેરાથી શૂટ લેવાનું છે, આગળના કેમેરાથી નથી લેવાનું. આગળના કેમેરાથી લઈએ ને તો છે ને આપણે સ્ક્રીનમાં હરખું ન બતાય, અને પાછળથી લઈએ ને તો હરખું આવી જાય. હું તમને તો ફેમિલી છે ને આ રીતનું છે ને મેં તમને બતાવ્યું ને કે ઊંધો ફોન રાખીને શૂટ લેવાનું છે. અને જેનો ફોન લાવી હતી ને એમાં કોઈનો ફોન આવ્યો હતો, તો હું નીચે દઈ આવીશું. છે ને આ તો મેં છે ને એક લોંગ વિડીયોનું મેં તમને શૂટ બતાવ્યું છે. અને તમારે શોર્ટ વિડીયો બનાવવો હોય ને તોય તમારે છે ને ઊભો ફોન રાખીને શૂટ લેવાનું છે. અને અલગ અલગ જ શૂટ લેવાનું છે. એટલે મિની બ્લોગ અને લોંગ બ્લોગ બંને અલગ જ શૂટ કરવાનું છે. તો આ રીતે હું છે ને ઊંધો ફોન પકડીને વિડીયો શૂટ કરું છું. તો છે ને ઘણાની એવી પણ કોમેન્ટ આવતી હોય કે તો આપણે યુટ્યુબની અંદર ચેનલ બનાવી પછી આપણે કેટલા સમય પછી ઇન્કમ ચાલુ થાય, કેટલા સમય પછી આપણે પેમેન્ટ આવવાનું ચાલુ થાય એમ. તો છે ને આમાં તો બધાને એક જ સરખો ટાઈમ ન હોય, પણ મેન તમારે બ્લોગ શરૂ કરો ને પછી તમારે શું ધ્યાનમાં રાખવાનું ખબર છે? તમે ચેનલ બનાવી બ્લોગ ચાલુ કરી દીધા પછી તમારે કેટલો સમય એમાં શું પ્રોસેસ કરવી પડે ત્યારે તમારી ચેનલ મોનિટાઈઝ થાય ખબર છે? પહેલાં તો તમારે 1000 સબસ્ક્રાઈબર કરવાના અને 4000 કલાકનો વોચ ટાઈમ કરવાનો. વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો 4000 કલાક. 1000 કલાક વોચ ટાઈમ પૂરો થઈ જાય અને 1000 સબસ્ક્રાઈબ થઈ જાય ને પછી આપણને આપણા ડોલર બનવાનું ચાલુ થઈ જાય. ડોલર બનવાનું ચાલુ થઈ જાય પછી એટલા $10 બને ને તો એ આપણે ગૂગલ એક્સેસ પિન આવે. ગૂગલ એક્સેસ પિન આવે ને એમાં આપણે 6 આંકડાનો કોડ આવે. તો એમાંથી આપણે છે ને ફોર્મ સિલેક્ટ કરવાનું હોય. એ ફોર્મ આપણે ભરવાનું હોય. ત્યાર પછી આપણે $4 કમ્પ્લીટ થાય ને પછી આપણે પહેલું પેમેન્ટ આવે. તો આમાં તો છે ને કેવું હોય, બધાને એક સરખો ટાઈમ નથી લાગતો. અમુકને તો આમ ઝાઝો ટાઈમ લાગી જાય અને અમુકના કન્ટેન્ટ સારા હોય ને તો જલ્દી ભેગું થઈ જાય. અને મારી વાત કરું ને તો મારે કેટલો ટાઈમ લાગ્યો હતો ખબર? મારે રાઈટ 1 વર્ષ થયું ને ત્યારે મારે પહેલો પગાર આવ્યો હતો. કેમ કે હું નવી હતી, મને કાંઈ જાણકારી હતી નહીં એટલી બધી, એટલે મારે છે ને 1 વર્ષ લાગી ગયું હતું. અને અમુકના કન્ટેન્ટ સારા હોય, અમુકને બધી યુટ્યુબની અંદર ખબર પડતી હોય, તો એને તો ટૂંક જ સમયમાં, મતલબ કે 1-2 મહિનો થાય ને ત્યાં એની ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને 2-3 મહિનાની અંદર એને પહેલું પેમેન્ટ પણ આવી જાય. તો આમ બધાનું અલગ અલગ હોય એમ.
પછી બધાની એવી કોમેન્ટ હતી કે તમે એડિટ શેમાં કરો છો વિડીયો એમ. તો છે ને એડિટ કરવાના તો ઘણા બધા આવતા હોય એપ્લિકેશન. તો હું જેમાં કરું છું ને એ હું તમને કહીશ. તો એમાં તો જો ઇનશોટ આવતું હોય, ક્રેપકટ આવતું હોય, વીએન આવતું હોય, ફિલ્મેરો આવતું હોય, આવા તો ઘણા બધા એપ્લિકેશન આવે છે વિડીયો એડિટ કરવાના. પણ મેં જ્યારે શરૂઆત કરી હતી ને ત્યારે હું ફિલ્મેરોમાં કરતી. તો ફિલ્મેરોમાં તો છે ને એ ચાર્જ લાગે છે, મહિને આપણે 200 રૂપિયા એને દેવા પડે. કેમ કે નવું હોય એટલે ખબર ન હોય. પછી તો આપણે જેમ જેમ જૂના થતા જાય ને યુટ્યુબની અંદર એમાં આપણને ખબર પડવા મળે એમ. તો પહેલાં તો હું છે ને ફિલ્મેરો આવતું ને એપ્લિકેશન, એમાં હું વિડીયો એડિટ કરતી. તો પછી ખબર પડી કે એમાં એક બીજું એપ આવે છે, એ હાવ એકદમ ફ્રી આવે છે એમ. તો ત્યાર પછી મેં વીએન ડાઉનલોડ કરી. તો હું છે ને અત્યારે મારા વિડીયો જેટલા હું એડિટ કરું છું ને એ વીએનની અંદર કરું છું. ફિલ્મેરોમાં તો ચાર્જ લાગતું, અને શરૂઆતમાં ચાર્જ દેવાના થાય ને એટલે આપણને થોડુંક ઓલું લાગે એમ. તો હું અત્યારે હાલમાં છે ને વિડીયો એડિટ વીએનની અંદર કરું છું. એવું પણ પૂછતા હોય કે તમારે યુટ્યુબના પેમેન્ટ આવે છે કે નહીં, અને આવે છે તો કેટલા આવે છે એમ. તો યુટ્યુબનું પેમેન્ટ તો મારે અત્યારે શરૂ થઈ ગયું છે 1 વર્ષથી. પછી 1 વર્ષથી મેં લગાતાર મહેનત કરી હતી. અને આમાં તો છે ને આપણે સફળતા મેળવવી હોય ને તો આપણે મહેનત પણ કરવી પડે. તો એમાં રાત ઉજાગરા પણ થાય. અને મેં છે ને રાતના 3 વાગ્યા સુધી જાગીને મેં વિડીયો એડિટ કરેલા છે. તો સફળતા મને મળી છે. મેં જેટલી મહેનત કરીને એ પ્રમાણે મને અત્યારે ફળ મળી રહ્યું છે. પણ હું યુટ્યુબની અંદર છે ને હું કહી ન આપું કે મને કેટલું પેમેન્ટ આપે છે યુટ્યુબવાળા એમ. પણ કાંઈ નહીં, હું જેટલી મહેનત કરું છું ને એટલું પેમેન્ટ મને મળી રહી છે. તો હું ખુશ છું. કેમ કે જેટલી મહેનત આપણી મહેનતનું ફળ મળી જાય તો એથી વધારે આપણે શું જોઈએ એમ. તો છે ને તમારે કોઈને યુટ્યુબ ચેનલ બનાવવાની હોય તો બનાવી નાખજો. અને જો વધુ જાણકારી માટે છે ને યુટ્યુબની અંદર બધી ટોટલી ડિટેલ આવે છે. એમાં તમારે જે પણ શીખવું હોય ને યુટ્યુબની અંદર તમે સર્ચ કરો ને એટલે એમાં બધી ડિટેલ આવી જાય. આ તો મેં ખાલી મારા અનુભવ કીધા છે કે મારે આ રીતની ચેનલ મોનિટાઈઝ થઈ હતી ને એટલું મેં આમાં પ્રોસેસ કરી. તો એમાં તમે યુટ્યુબની અંદર તમે બધું શીખી શકો છો. અને મેં બધું યુટ્યુબની અંદર જ શીખ્યું છે. કેમ કે મને કોઈએ શીખવાડ્યું નથી. મારા રિલેટિવમાં કોઈ વિડીયો નથી બનાવતું, અને કોઈ મારા એવા ફ્રેન્ડ પણ નથી કે વિડીયો બનાવે. તો મેં બધું જેટલું મને આવડે છે ને એ બધું હું યુટ્યુબની અંદર જોઈને જ શીખું છું. અને તો આ રીતનું પગાર તો મારે છે ને અત્યારે આવે, પણ હું કંઈ ન આવું. આપણે યુટ્યુબવાળા છે ને નકર આપણી ચેનલ ડિમોટ કરી દે એવું કાંક હોય, એનો રૂલ આવે એવો યુટ્યુબવાળાનો. એટલે છે ને આપણે કંઈ ન હોય એમ. તો ફેમિલી જો મેં કીધું ને આ રીતનું હોય. હું છે ને વીએનમાં વિડીયો એડિટ કરું છું. અને મારે અત્યારે પેમેન્ટ ચાલુ થઈ ગયા છે. જેટલી મહેનત કરું છું એટલા પેમેન્ટ ચાલુ થઈ ગયા છે. તો ઘણું એટલું તો એમ. તો તમારે કોઈને જો ચેનલ બનાવવી હોય અને તમને ન આવડતું હોય ને તો તમે યુટ્યુબની અંદરથી તમે શીખી શકો છો એમ. હું જે કાંઈ પણ અત્યારે શું ને એ બધું યુટ્યુબની અંદરથી જ તે જોઈને હું શીખું છું. તો તમે પણ યુટ્યુબની અંદર જોઈ શકો છો. અને ઇન્સ્ટાગ્રામમાં ઘણી એવી આઈડી છે જે છે ને આપણને શીખવાડે કે તમારે યુટ્યુબ કઈ રીતે મોનિટાઈઝ કરવું, ફેસબુક કઈ રીતે મોનિટાઈઝ કરવું, કેવા કન્ટેન્ટ તમારે નાખવા. એક તો એવા પણ ક્રિએટરો છે સ્પેશિયલ આપણને શીખવાડવા માટે છે ને આઈડિયો બનાવેલી છે. એમાં કાંઈ નહીં, હાલો તો વિડીયો આપણે અહીંયા સુધી જ તે. હવે વધારે તો કાંઈ નહીં. હાલો વધારે કાંઈ તમારે મારી પાસેથી જાણવું હોય તો તમે મને આ વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો. એટલે હું કોમેન્ટનો રિપ્લાય આપે. અને કાંઈ એવું લાગશે તો અલગથી હજી એક વિડીયો પણ બનાવી નાખીશ. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ હવે આપણે કાલના વિડીયોમાં.